ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે બધી ઇન્સ્યોરન્સ કંપનીઓના પપ્પાએ હમણાં એક નવા નિયમોવાળું ડોક્યુમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં ઘણા બધા નિયમો જૂના છે, ઘણા બધા નવા છે, પણ પોલિસી હોલ્ડર્સ વ્યક્તિઓ એટલે જેમણે વીમો કરાયો છે ને એમના માટે એમણે ચોખવટો કરી છે ને એમાં કઈ કઈ ચોખવટો કરી છે એ જો તમે જાણવા માંગતા હોય, કયા નિયમો બદલાય છે એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં હું તમને 5 લાઈફ ઇન્સ્યોરન્સના અને 3 હેલ્થ ઇન્સ્યોરન્સના એવા નિયમ કહીશ જે કદાચ જૂના છે અને ઘણા નવા પણ કર્યા છે. ક્લેમ ટાઈમ કેટલો હોવો જોઈએ, કેશલેસ કેટલા સમયમાં મળવું જોઈએ, એવા બધા. તો સૌથી પહેલા લાઈફ ઇન્સ્યોરન્સના 5 નવા નિયમોની વાત કરીએ તો પહેલો છે લુકઅપ પીરિયડ. કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે લઈએ ને તો એ ઇન્સ્યોરન્સ પોલિસી લીધા પછી આપણી જોડે એક સમય છે જે સમયમાં કદાચ એ પોલિસી આપણે પાછી આપવી હોય, રિફંડ કરી દેવા હોય ને પૈસા, તો આપણે કરી શકીએ. કારણ કે પોલિસી લેતી વખતે કદાચ કોઈ દબાણમાં આવીને આપણે ચેક આપી દીધો હોય કે પછી કોઈના સંબંધમાં શરમમાં ચેક આપી દીધો હોય, પણ પછી આપણને રિયલાઇઝ થાય કે ભાઈ આ તો ભૂલ થઈ ગઈ, તો આપણે એ પૈસા રિફંડ લઈ શકીએ છીએ. આને કહેવાય છે ફ્રી લુકઅપ પીરિયડ. અને કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે 1 વર્ષથી વધુ સમયની છે એ આપણે જો લીધી છે તો આપણને 30 દિવસનો ફ્રી લુકઅપ પીરિયડ મળશે. એ 30 દિવસમાં આપણે કંપનીને જાણ કરી શકીશું કે ભાઈ અમારે પૈસા પાછા જોઈએ છે, આ પોલિસી નથી કન્ટિન્યુ રાખવી, અને કંપનીએ રિફંડ 7 દિવસની અંદર કરી દેવું પડશે. બીજી વસ્તુ, આ છેલ્લા 1-2 વર્ષમાં જ આવ્યું છે, કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ આપણને કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સની જોડે મળવી જોઈએ. આને CIS કહેવાય. આ CIS માં શું લખ્યું હોય? સરળ ભાષામાં આપણી પોલિસી શું કહે છે એ આમાં લખેલું હોય. બેસિકલી આપણી પોલિસીમાં સમ અશ્યોર્ડ કેટલો છે, એક્સક્લુઝન કયા કયા છે, બેનિફિટ કયા કયા મળવા પાત્ર છે, અને ઇમ્પોર્ટન્ટ તારીખો કઈ કઈ છે, રિન્યુઅલની તારીખ, ફ્રી લુકઅપ પીરિયડની તારીખ, પોલિસીના પ્રીમિયમની તારીખ વગેરે વગેરે. આ એક શીટ જોઈને કોઈ પણ વ્યક્તિ સમજી જવું જોઈએ કે આ પોલિસી શું કહેવા માંગે છે. ત્રીજું, ક્લેમ ટાઈમ એટલે કેટલા સમયમાં ક્લેમ પાસ થઈ જવો જોઈએ એના પણ દિવસો લખેલા છે. અગર કોઈ પણ વ્યક્તિની ડેથ થઈ જાય છે અને એમાં કોઈ ઇન્વેસ્ટિગેશનની જરૂરત નથી પડતી તો એ 15 દિવસની અંદર ક્લેમ પાસ થઈ જવું જોઈએ. અગર ઇન્વેસ્ટિગેશનની જરૂરત પડે છે તો 45 દિવસની અંદર ક્લેમ પાસ થઈ જવું જોઈએ. અગર કોઈ પણ વ્યક્તિ પોતાની પોલિસી સરેન્ડર કરે છે કે પાર્શિયલ વિડ્રોવલ કરે છે તો 7 દિવસની અંદર એમનો ક્લેમ પાસ થઈ જવું જોઈએ. અને અગર જો કોઈ પણ પોલિસીની મેચ્યોરિટી છે કે પછી એન્યુઅલ વિડ્રોવલ છે કે એના નિયમો પ્રમાણે દર વર્ષે કંઈક પૈસા આપવાના છે ને તો એ ડ્યુ ડેટની તારીખે મળી જવા જોઈએ વીમા જેમણે કર્યો છે ને એમને. અગર જો આટલા દિવસથી વધારે જાય છે તો બેંકમાં જે વ્યાજ મળે છે એના કરતાં 2% વધારે વ્યાજ મળવા પાત્ર છે, અને એ વ્યાજ તમે ભૂલતા નહીં. ચોથું, દરેક પોલિસી હવે ફોર્મેટ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં મળશે, અને આપણે જો ફિઝિકલી પોલિસી જોઈએ છે તો એના માટે આપણે રિક્વેસ્ટ નાખીશું તો આપણને ફિઝિકલી મળી જશે. પાંચમું, જેવી રીતે ડિજીલોકરમાં આપણે આપણો ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું રજિસ્ટ્રેશન, આધાર કાર્ડ, પાન કાર્ડ આ બધું આપણે અપલોડ કરી શકીએ છીએ, એ જ રીતે હવે ઇન્સ્યોરન્સ પોલિસી પણ ડિજીલોકરમાં અવેલેબલ હશે, એટલે આપણા અકાઉન્ટમાં ડિજીલોકરમાં આપણે નાખી શકીશું. હવે આપણે વાત કરીશું હેલ્થ ઇન્સ્યોરન્સનું. હેલ્થ ઇન્સ્યોરન્સમાં શું થાય? સૌથી વધારે કંટાળો આવે ડિસ્ચાર્જ વખતે, કારણ કે ડિસ્ચાર્જ ડોક્ટરે કહી દીધું છે, આપણને ઘરે જવાની ઉતાવળ છે, પણ જ્યાં સુધી વીમો પાસ નથી થતો ત્યાં સુધી આપણે ઘરે નથી જઈ શકતા, અને એમાં ઘણી વખત આખો દિવસ જતો રહે છે, અને એવું પણ થાય કે એક રાત વધારે હોસ્પિટલમાં રોકાવું પડે અને એમાં આપણને વધારે ખર્ચો થઈ જાય. એટલે જ હવે નિયમ એવો છે કે કેશલેસમાં ડિસ્ચાર્જ વખતે ડિસ્ચાર્જની માહિતી મળે એના પછી 3 કલાકમાં ક્લેમ પાસ થઈ જવું જોઈએ. 3 કલાકથી વધુ જો લાગે છે હોસ્પિટલને તો એવા સંજોગોમાં જે નવો ખર્ચો થાય છે એ નવો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની ભોગવશે પોતાના શેર હોલ્ડર્સ ફંડમાંથી, એટલે આપણી પોલિસીમાંથી એ ખર્ચો નહીં ભોગવવો પડે. બીજું, દાખલ થતી વખતે જ્યારે આપણે કેશલેસની એપ્લિકેશન કરીએ છીએ તો મેક્સિમમ 1 કલાકમાં આપણને ખબર પડી જવી જોઈએ કે અપ્રુવલ છે કે નહીં. આમાં વધારે ટાઈમ ના લાગવો જોઈએ, ઓથોરાઇઝેશન કલાકમાં મળી જવું જોઈએ. અને ત્રીજું, અગર જો 1 થી વધુ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે તો જ્યારે આપણે દાખલ થઈએ ને ત્યારે આપણી પાસે ઓપ્શન હોય કે મારે કઈ પોલિસી આમાં આપવી છે, અને જો એ પોલિસીની જે રકમ છે રકમ પતી જાય છે અને બિલ હજુ વધારે છે તો એના પછી આપણે બીજી પોલિસી પણ આપી શકીએ છીએ જે બેલેન્સ છે એ બેલેન્સનું પેમેન્ટ કરવા માટે. એટલે એવું નહીં થાય કે એક જ પોલિસીથી પેમેન્ટ થશે, 1 થી વધુ પોલિસીથી આપણે પેમેન્ટ કરી શકીશું. IRDAIના આ ડોક્યુમેન્ટમાં બીજી ઘણી બધી વસ્તુઓ લખી છે. તમને ઇન્સ્યોરન્સને લઈને બીજો કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં મને પૂછજો, હું તમને શોધીને એનો જવાબ આપીશ. આ વિડીયોની માહિતીથી તમને જો કંઈ નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.